પોલીસ ગિરફ્તમાં બેઠેલા આ 7 શખ્સો છે યાકૂબ ગેંગના સાગરીતો। ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સહિત 6 રાજ્યોની પોલીસ આ આરોપીઓની તલાશમાં હતી। હાલમાં જ આ ગેંગે 3 દુકાનોના શટર તોડીને લાખોની ચોરીને અંજામ આપ્યો હતો। જામનગર પોલીસ આરોપીઓના તલાશમાં હતી ત્યારે જ તેમને બાતમી મળી કે આ ગેંગ લોખંડ અને પાઇપના તીક્ષ્ણ હથિયારો સાથે શહેરના દરેડ વિસ્તારમાં ચોરી કરવાની તૈયારી કરી રહી છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ શખ્સોને ઝડપી લીધા છે અને એમના પાસે ઘાતક હથિયાર પણ મળેલ છે અને એમની પૂછપરછમાં ગુજરાતના ટોટલ 6 ગુના ડિટેક્ટ થાય છે। લોખંડના સરિયા, ડ્રિલ કે બીજા ઘરફોડીના સામાન અને હથિયાર લે છે લોકલી અને સાથે પણ લાવે છે। ટોળામાં ચોરી કરવા નીકળતી આ ગેંગ પાસેથી પોલીસે ટાટા સુમો કાર, પિક-1 વાન અને તીક્ષ્ણ હથિયારો મળી કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પૂછપરછમાં ટોટલ 32 જેટલી ઘરફોડ ચોરી, લૂંટ, વાહન ચોરી જેટલા ગુના ડિટેક્ટ થાય છે। આ ગેંગમાં 20થી વધારે મેમ્બર છે। હાલ તો પોલીસ આ ગેંગના અન્ય સાગરીતોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।